21 વર્ષથી વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની આખરે ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 21 વર્ષથી વરાછા પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા ગુનેગારને રાજસ્થાનના શિવાના ગામમાંથી ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને ઉતરી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વરાછા પોલીસ મથકમાં છેલ્લા 21 વર્ષથી વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા ચોર એવા રાજસ્થાનના સેવાના ગામમાં રામદેવપીર મંદિરમાં સાધુનો વેશ ધારણ કરી રહેતા ચોર એવા ચેલસિંહ રામસિંહ હાઈવોયાને ઝડપી પાડ્યો છે અને તેને સુરત લાવી તેનો કબજો વરાછા પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી છે। મહેરબાન સીપી સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપી પકડવાની એક ઝુંબેશ આપવામાં આવેલી છે, જે ઝુંબેશ અંતર્ગત આજરોજ વરાછા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો આરોપી જે 2003ની સાલમાં વરાછા પોલીસમાં વ્હીકલ ચોરી કરેલી હતી, જે છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ હતો। એ આરોપીનું નામ છે છેલસિંહ રામસિંહ ગવૈયા, મૂળ રહે સિનેર, તાલુકો બાલોતરા, રાજસ્થાનનો રહેવાસી છે, જે છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ હતો। એ આરોપીની અમને બાતમી મળી કે એના ગામથી 8 કિલોમીટર દૂર શિવાના ગામ ખાતે એક નાની પોતાની મંદિરની દેરી બનાવી અને સાધુ વેશ ધારણ કરી અને ત્યાં રહે છે અને સાધુ જીવન ગાળે છે। આવી એક બાતમીના આધાર પર ક્રાઇમ બ્રાન્ચની ત્યાં ટીમ જઈ અને એને પકડી લાવી આજરોજ વરાછા પોલીસ સ્ટેશનને સુપરત કરે છે આગળની તપાસમાં। આ આરોપી 2003ની સાલમાં વરાછા શાક માર્કેટમાં મજૂરી કામ માટે આવેલો હતો। એ 3 આરોપીઓ ભેગા થઈ અને એક બાઇક ચોરી લીધી પૈસાની જરૂરિયાતના કારણે, જેમાં 2 આરોપી અગાઉ પકડાઈ ચૂકેલા હતા અને આ આરોપી છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ હતો, જેને આજરોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી અને વરાછા પોલીસ સ્ટેશનને સુપરત કરેલ છે। એની બેક હિસ્ટ્રી કંઈ નથી, એ મજૂરી કામ કરતો હતો અહીંયા વરાછામાં અને એના પછી બાઇક ચોર્યા પછી એના ગામ જતો રહેલો। ગામ ગયા પછી એને જે પણ પસ્તાવો થયો હોય, જેના કારણે એ એના ગામથી દૂર 8 કિલોમીટર દૂર એક શિવાના ગામ છે, ત્યાં પોતે મંદિરની દેરી બનાવી અને હાલ સાધુ જીવન ગાળે છે। એનો પોતાનો પરિવાર પણ છે, જે પરિવાર એના જે સિનેર ગામ છે એમાં રહે છે અને છેલ્લા 8 વર્ષથી પોતાના પરિવારને પણ મળવા ગયેલ નથી અને આ ટાઈપનું જીવન અત્યારે એ ગાળી રહ્યો છે।